આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જય શ્રી કૃષ્ણ. કર્મયોગમાં સૌથી મહત્વપૂર્ણ વાત જે શ્રી કૃષ્ણએ કહી છે તે છે નિષ્કામ કર્મયોગની રીત. નિષ્કામ કર્મની રીત કે ફોર્મ્યુલા એ છે કે ફળની ઈચ્છાને કે ફળની આસક્તિને ત્યાગીને કર્મ કેવળ એ માટે કરો કેમ કે એ સમયે એ જ તમારો ધર્મ છે, તમારું કર્તવ્ય છે. સાંભળવામાં આ ફોર્મ્યુલા ખૂબ જ સરળ લાગે છે, પણ એનો અભ્યાસ એટલો જ કઠિન છે, એટલો જ મુશ્કેલ છે કે કોટી કોટી પ્રાણીઓમાંથી કોઈ વિરલો જ નીકળે છે જે નિષ્કામ કર્મની કસોટીમાંથી પાર ઉતરે છે. પરંતુ એવું એ નથી કે સંસારમાં કોઈ આ પરીક્ષામાંથી પાર નથી ઉતરતું. આખરે ધર્મગ્રંથોમાં એટલે જ તો એ શીખ અપાય છે કે પ્રાણી એનું જ આચરણ કરે, કેમ કે પ્રાણી જો એનું આચરણ નહીં કરે કે ન કરી શકે તો પેલા ધર્મગ્રંથોનું શિક્ષણ નકામું છે. એટલે જ જે પ્રકારે ભગવાને જણાવ્યું છે કે ધર્મ સંસ્થાપન માટે દરેક યુગમાં તેઓ સ્વયં અવતાર લઈને પ્રગટ થાય છે, એ જ રીતે વખતો વખત દરેક દેશમાં એવા મહાપુરુષ પ્રકટ થાય છે જે પોતાના ઉચ્ચ આચરણથી ધર્મના નિયમોનું પાલન કરીને બીજા લોકો માટે ધર્મનો માર્ગ સુગમ બનાવી દે છે અને સમય સમય પર માનવ મૂલ્યોના આદર્શ અને માનવ ધર્મની સ્થાપના કરે છે. કલ્ચર અને ધર્મમાં એ ફરક છે કે કલ્ચર કે સંસ્કૃતિ દેશ અને કાળ અનુસાર બદલાતી રહે છે, પરંતુ ધર્મ એ સિદ્ધાંત છે જે દરેક દેશ, દરેક કાળ અને દરેક યુગમાં સમાન જ રહે છે. એ જ ધર્મ ઉપયોગી છે જે કેવળ અતીતમાં નહીં પરંતુ આપણા આજના સામાજિક સંદર્ભમાં પણ આપણને કામ આવે અને પ્રેરિત કરી શકે, આપણું માર્ગદર્શન કરી શકે. એ જ ધર્મ અમર હોય છે. નિષ્કામ કર્મયોગના સિદ્ધાંતની અમરતાનું આ જ પ્રમાણ છે કે જો ત્રેતામાં ભરત જેવા નિરાસક્ત કર્મયોગી થઈ શકે છે તો આપણા આજના જમાનામાં પણ મોટા મોટા મહાન નિષ્કામ કર્મયોગી થયા છે. મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક,
સુભાષચંદ્ર બોઝ, અરબિંદો ઘોષ, મધર ટેરેસા, નિષ્કામ કર્મયોગના જીવંત ઉદાહરણ છે આ લોકો, જેમણે ફળની ઈચ્છા રાખ્યા વિના પોતાનો ધર્મ, પોતાનું કર્તવ્ય નિભાવ્યું અને માનવ મૂલ્યોને અમર કરી દીધા છે. આ તો નેતા લોકો હતા. એમનાથી અધિક જીવંત ઉદાહરણ છે આપણા સ્વતંત્રતા યુદ્ધના એ સર્વ સેંકડો ક્રાંતિકારી સેનાનીઓ, જેમણે ફળની આશા રાખ્યા વિના પોતાની ભારત માતાની આઝાદીને માટે લડત આપી સ્વતંત્રતા યુદ્ધમાં પોતાના પ્રાણ ફાંસીના માંચડે ન્યોછાવર કરી દીધા. જંગે આઝાદીના એ સર્વ શહીદ સાચા નિષ્કામ કર્મયોગી હતા. કોના કોના નામ ગણીએ? ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને યુપીની જેલમાં ગોંધવામાં આવેલા અશફાકુલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. અને ક્રાંતિકારી કવિ રામપ્રસાદ બિસ્મિલ. આ સર્વ તો એ મહાન આત્માઓ છે જેમણે દેશની આઝાદી માટે મરવાને પોતાનો ધર્મ ગણ્યો અને હસતા હસતા ફાંસીએ ચડી ગયા. નિષ્કામ કર્મયોગ શીખવે છે કે ફળની ઈચ્છા રાખ્યા વિના પોતાનું કર્મ કરો. પરંતુ આ એ મહાન પુરુષ હતા જે ફળની ઈચ્છા તો દૂર રહી, એમને એ વાતની પૂરી ખાતરી હતી કે એમને કોઈ ફળ નહીં મળે, કોઈ ખુરશી, કોઈ હોદ્દો નથી મળવાનો. તો પણ એમ સમજીને કે દેશની આઝાદીને માટે પોતાના પ્રાણની આહુતિ આપવી એમનો ધર્મ છે, એ વીરોએ એ જ ધર્મનું પાલન કરવા મોતને વહાલું કરી દીધું. અને કઈ રીતે મૃત્યુને ભેટ્યા! આહાહા, જાણે કોઈ પોતાની પરણેતરને ભેટતું હોય. ફાંસીનો દિવસ આવ્યો ત્યારે બિસ્મિલ અને અશફાકુલ્લાહ એ ગઝલ ગાતા જતા હતા જે બિસ્મિલે જેલમાં લખી હતી. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है जोर कितना, देखना है जोर कितना बाजुए कातिल में है. देखना है जोर कितना बाजुए कातिल में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है जोर कितना बाजुए कातिल में है. वक्त आने दे बता देंगे तुझे आसमां. वक्त आने दे बता देंगे तुझे आसमां. हम अभी से क्या बताएं, हम अभी से क्या बताएं, क्या हमारे दिल में है. हम अभी से क्या बताएं, क्या हमारे दिल में. ત્યાં લાહોરની સેન્ટ્રલ જેલમાં
ફાંસી તરફ જઈ રહેલા ભગતસિંહ અને એમના સાથી રાજગુરુ અને સુખદેવ પંજાબનું લોકપ્રિય લોકગીત એવી રીતે ગાતા જતા હતા જાણે કોઈ મેળામાં જઈ રહ્યા હોય. રંગ દે મેરા રંગ દે બસંતી ચોલા. रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे रंग दे बसंती चोला, मायनी मेरा रंग दे बसंती चोला, मायनी मेरा रंग दे बसंती चोला. उस चोले को पहन के निकले, उस चोले को पहन के निकले हम मस्तों का टोला. रंग दे बसंती चोला, रंग दे बसंती चोला, मायनी मेरा रंग दे बसंती चोला, मायनी मेरा रंग दे बसंती चोला. जंग आजादी की लौ को तेज करना है, देशभक्ति का दिलों में रंग भरना है, इम्तिहान की राह से हंसकर गुजरना है, अपना तो महबूब भारत उस पे मरना है, अपना तो महबूब भारत उस पे मरना है. मेरे हिंद का हर एक नौजवान, मेरे हिंद का हर एक नौजवान बन जाए आग का गोला. रंग दे बसंती चोला, रंग दे बसंती. રંગ દે મેરા રંગ દે બસંતી ચોલા. આ છે એક નિષ્કામ કર્મયોગીનું જીવતું જાગતું ચરિત્ર. નિષ્કામ કર્મની ફોર્મ્યુલા જણાવ્યા પછી શ્રી કૃષ્ણએ અર્જુનને એક સરળ ફોર્મ્યુલા જણાવી હતી. એમણે કહ્યું કે ભલે તું બીજું કશું નથી કરી શકતો તો કેવળ એટલું કર કે મારી પરમાત્માની શરણમાં આવી જા અને તું જે કંઈ કરે, ખાય પીએ, ધન કમાય, જે કરે, દાન કરે, એ મને અર્પણ કરી દે. જેમ કે આ મારું કર્મ છે જે તું કરી રહ્યો છે, બસ એનાથી જ તારી મુક્તિ થઈ જશે. હું તને પોતાની શરણમાં લઈ લઈશ. અહીંથી શ્રી કૃષ્ણએ ભક્તિ માર્ગના બીજ વાવી દીધા છે. હવે આપણે ગીતામાં એ તરફ જ અગ્રેસર થયા છીએ. જય શ્રી કૃષ્ણ. હે મધુસૂદન, તમે તો કહો છો કે કામનાઓનો ત્યાગ કરીને સ્થિતપ્રજ્ઞ બની જાઓ, પરંતુ સ્થિતપ્રજ્ઞ બનવા માટે સૌથી આવશ્યક શું છે? સ્થિર બુદ્ધિ. સ્થિર બુદ્ધિ? પરંતુ મનુષ્ય પોતાની બુદ્ધિને સ્થિર કઈ રીતે રાખી શકે? આશા અને નિરાશા બંનેમાંથી મુક્ત થઈને જ બુદ્ધિને સ્થિર કરી શકાય છે. બુદ્ધિ સ્થિર હશે તો ઇન્દ્રિયોના વિષયનું બળ ભાંગી પડશે. પણ જો કોઈ ઇન્દ્રિયને જ કાપીને ફેંકી દે તો શું એનો ઇન્દ્રિયનો વિષય નષ્ટ થઈ જશે? નહીં અર્જુન, જો કોઈ દુર્ઘટનાવશ કોઈની આંખો અંધ થઈ જાય તો એ આવશ્યક નથી કે એની આંખો રૂપની કલ્પના કરવાનું જ છોડી દે. આંખો બંધ હોવા છતાં પણ એનું મન એવા દ્રશ્યોની કલ્પના કરવા માંડે છે જે એને વિષયોના મોહમાં ફસાવતા જાય છે. પાર્થ, એક આંધળો મનુષ્ય ભગવાનના સ્વરૂપની પણ કલ્પના કરી શકે છે. અને એક નારીના શરીરની પણ કલ્પના કરી શકે છે.
એટલે કોઈ ઇન્દ્રિયના હોવા ન હોવાથી મનની વાસના અને આસક્તિમાં ફેર નથી પડતો. હે અર્જુન, કેટલાક પોતાની ઇન્દ્રિયો પર ખૂબ કઠોરતાથી નિગ્રહ કરવા માટે ખૂબ કઠિન વ્રત અને ઉપવાસ રાખે છે. ઘણા બધા દિવસો સુધી ખાવા પીવાનું ત્યાગે છે. તેમ છતાંય તેમનું મન ભાતના સ્વાદિષ્ટ ભોજનોની વાસનામાં જ ભટકતું રહે છે. તો હઠ દ્વારા થયેલા એ બધા વ્રત ઉપવાસનો શું લાભ છે? એવા લોકો હઠ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સૂકવીને નિર્બળ તો કરી જ દે છે, પરંતુ એનાથી વિષયોની આસક્તિનો ત્યાગ નથી થઈ જતો. યાદ રાખ, વિષયોથી અધિક ખતરનાક છે વિષયોની આસક્તિ, અને વિષયોની આસક્તિનો ત્યાગ કેવળ ઇન્દ્રિયોના નિગ્રહથી નથી થઈ જતો. આસક્તિનો ત્યાગ કેવળ મનના નિગ્રહથી જ થાય છે. જ્યારે મન નિરાસક્ત થઈ જાય છે તો ઇન્દ્રિય પોતપોતાના વિષયોને ભાગવા છતાંય એ બધા વિષયોથી નિરાસક્ત જ રહે છે. જેમ કમળનું ફૂલ પાણીની અંદર રહેવા છતાંય સૂકું જ રહે છે ને. જળનું એક ટીપું એ પોતાના પર્ણ પર નથી ટકવા દેતું. એટલે જ મેં કહ્યું છે કે પહેલા જ્ઞાન દ્વારા બુદ્ધિને સ્થિર કરો. બુદ્ધિ મનને સ્થિરતા દેશે. પછી મન ઇન્દ્રિયોને એવા પ્રકારે વિષયોથી ખેંચી લેશે જે પ્રકારે એક કાચબો ખતરાનો જરાક આભાસ મળતા જ પોતાના અંગોને પોતાની અંદર ખેંચી લે છે. હે પાર્થ, યદા સંગર્તે ચાયમ કુર્મો અંગાનીવ સર્વશા ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યસ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠતા. कछुआ चारों ओर से अपने अंग समेट के बैठे जैसे सारे भोगों से खींच के इंद्रियां एक स्थित प्रज्ञ रहे स्थिर वैसे इंद्रियां जिसके वश में रहे इंद्रियां जिसके वश में रहे हो वो स्थित प्रज्ञ अनिस्थिर कैसे इंद्रियां जिसके वश में रहे हो वो स्थित प्रज्ञ अनिस्थिर कैसे मेरे परायण होके जो बैठे मुक्त रहे वो अधर्म के भय से मेरी शरण में आके जो बैठे युक्त रहे वो आत्म विजय से. હે અર્જુન, જે ભોગ વિલાસનો ભક્ત હોય છે તે પરમાત્માનો ભક્ત શી રીતે હોઈ શકે? એવા મનુષ્ય જે બહારથી ભક્તિનું પ્રદર્શન કરે છે પરંતુ મનથી વિષયોનું ચિંતન અને એની જ આસક્તિમાં લીન રહે છે તે ભક્તિનો કેવળ ઢોંગ કરે છે. એ યોગી નહીં, ઢોંગી હોય છે. એમને મિથ્યાચારી કહેવાય. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપત્સ્ય પરમ દૃષ્ટવા નિર્વર્તે.
કર્મેન્દ્રિયાણि સંયમ્યમ યા આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થા વિભૂણાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. भोजन को तो छोड़ दे पर नहीं भूले स्वाद. अर्जुन ऐसा त्याग है केवल मिथ्यावाद, केवल मिथ्यावाद. इंद्रियों को हठ पूर्वक रोके, विषयों से मन को न हटाए. रखे व्रत उपवास परंतु न लालसा छूटे न लोभ ही जाए. मन में कुछ आचरण में कुछ है, मन में कुछ आचरण में कुछ है, दोनों का नहीं मेल मिलाए. मन में कुछ आचरण में कुछ है, दोनों का नहीं मेल मिलाए. ऐसा मूढ़मति अज्ञानी मिथ्याचारी ब्रह्मी कहाए. ऐसा मूढ़मति अज्ञानी मिथ्याचारी ब्रह्मी कहाए. પાર્થ, સ્થિત પ્રજ્ઞ મનુષ્યની બુદ્ધિ સ્થિર રહે છે, પોતાના મન પર એમનું નિયંત્રણ રહે છે. સ્થિત પ્રજ્ઞને ભોગ અને ઉપભોગમાં રસ આસક્તિ નથી હોતી. એ શુભ અશુભ વસ્તુઓની પ્રાપ્તિ થયા પછી પણ ન પ્રસન્ન થાય છે અને ન દુઃખી થાય છે. પાર્થ, એવા મહાપુરુષને પૂર્ણ વિશ્વાસ હોય છે કે ઈશ્વર સદા સર્વદા એમની સાથે હોય છે, એટલે જ તેઓ ગમે તે પરિસ્થિતિમાં વિચલિત નથી થતા. આ કેવું સહેલું છે કેશવ. સાધારણ મનુષ્ય માટે આવા માનસિક સ્તર પર પહોંચવું બહુ મુશ્કેલ છે. એને માટે તો સાંસારિક મનુષ્યને કોઈ દૈવી સહાયની જ આવશ્યકતા હોય. તું સાચું કહે છે અર્જુન. ભગવત કૃપા વગર કોઈ પણ કાર્ય સિદ્ધ નથી થઈ શકતું. એટલે જ મનુષ્યને પોતાના પુરુષાર્થની સાથોસાથ પ્રભુની ભક્તિનો આશ્રય લેવો જોઈએ. હે અર્જુન, પરમાત્માની ભક્તિ કરવાથી મન સાત્વિક થઈ જાય છે અને વિષયાસક્તિ પૂર્ણતઃ સમાપ્ત થઈ જાય છે. અને જો આ આસક્તિનો નાશ ન થયો તો? આસક્તિનો નાશ નથી થતો તો મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે. સર્વનાશ? હા પાર્થ, સર્વનાશ. હે અર્જુન, આસક્તિ વશ દરેક મનુષ્ય કોઈ પણ વિષયના આકર્ષણ અને મોહમાં ફસાઈને સૂતા જાગતા નિરંતર એનું જ ચિંતન કરતો રહે છે. જેમ કોઈ મનુષ્ય કોઈ સુંદર સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે, જે જાગતી વખતે એની જ કલ્પના અને ઊંઘતા એના જ સપના જોતો હોય છે, એ જ પ્રકારે નિરંતર ચિંતનથી આસક્તિના પાયા પર કામની ભાવનાનું ચણતર થાય છે. કામ કે વાસનામાં થોડો અવરોધ આવતા જ ક્રોધનું આગમન થઈ જાય છે. જ્યાં ક્રોધ છે ત્યાં સંમોહ છે, અથવા વિચાર અથવા અવિવેક પણ છે. જે પ્રકારે પ્રચંડ વાયુના વહનથી દીવાની જ્યોતિ ઓલવાઈ જાય છે, એ જ પ્રકારે કામ જનિત અવિવેકના તોફાનથી મનુષ્યની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે.
અને જ્યારે સ્મૃતિ ભંશ થઈ જાય છે ત્યારે બુદ્ધિના નાશને કેટલો સમય લાગવાનો પાર્થ? ચૈતન્યનો નાશ થયા પછી જે દશા શરીરની થાય છે એવી જ દશા બુદ્ધિનો નાશ થતા એ મનુષ્યની થઈ જાય છે. બુદ્ધિ નાશને કારણે મનુષ્યનો એ સર્વનાશ થાય છે. ધ્યાયતો વિષયાન પુનસઃ સંગસ્તેશ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધા અભિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रमः स्मृति भ्रशांत बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. विषयों के ध्यान से आसक्ति जन्मे, आसक्ति काम की अग्नि जगाए. कामना पूर्ति में बाधा पड़े तो आए क्रोध जो बोझ मिटाए. क्रोध से मूढ़ता हो उत्पन्न, क्रोध से मूढ़ता उत्पन्न, ये मूढ़ता ही स्मृति विभ्रम लाए. क्रोध से मूढ़ता उत्पन्न, ये मूढ़ता ही स्मृति विभ्रम लाए. हमसे होता बुद्धि का नाश जो मानव को निज पद से गिराए. जिसकी बुद्धि का नाश हुआ फिर उसका सर्वनाश हो जाए. વાહ, કેટલી મહત્વપૂર્ણ વાત કહી છે પ્રભુએ કે કામને કારણે અંતતઃ મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે. પરંતુ ભગવાન, વાસ્તવમાં કામ તો એક શક્તિ સ્ત્રોત છે. પછી એ સર્વનાશનું કારણ શી રીતે હોઈ શકે? હા દેવી, આપે યોગ્ય જ કહ્યું કે કામ એક શક્તિ સ્ત્રોત છે જેના દ્વારા મનુષ્ય જીવનમાં પરમાનંદને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જો આ કામની શક્તિ મનુષ્યના નિયંત્રણમાં ન રહે તો એ જ શક્તિ પ્રાણીનો સર્વનાશ કરી શકે છે. પ્રભુ, આપ આ કેવી વિરોધી વાતો કરો છો? હું સત્ય જ કહું છું દેવી. કોઈ પણ શક્તિ હોય પણ જો એનો દુરુપયોગ થવા માંડે તો એ પરમ વિનાશકારક બની જાય છે અને સદુપયોગ થતો જાય તો એ જ વરદાન બની જાય છે. એ જ પ્રકારે કામની શક્તિ જે વરદાન પણ બની શકે છે અને શ્રાપ પણ. ભગવાન, હું સમજી નહીં. દેવી, કામને આધીન થવાને બદલે જો એ કામને પોતાને આધીન કરી શકાય તો મનુષ્યનું જીવન સુખમય બની જશે. દેવી, આકર્ષણ, પ્રેમ, વાસના એ સર્વ તો કામના જ રૂપ છે. જ્યારે ઉદ્દાત ભાવનાઓ મનમાં હોય છે ત્યારે કામ પ્રેમનું સ્વરૂપ ધારણ કરી લે છે. પછી એ જ પ્રેમ ભક્તિનું રૂપ ધારણ કરી લે છે. प्रेम जगत का सार, रे मनवा प्रेम जगत का सार. પરંતુ જ્યારે કામને આધીન મનુષ્ય થઈ જાય ત્યારે આ જ કામ વાસનામાં બદલાઈ જાય છે અને મનુષ્યને પશુ બનાવી દે છે. અને જ્યારે મનુષ્ય પશુ બની જાય છે ત્યારે અત્યાચાર અને અનાચારનો જન્મ થાય છે. ત્યારે કામ જેવી શક્તિ મનુષ્યને માટે એક શ્રાપ બની જાય છે.
એટલે જ પ્રભુ અર્જુનને કર્મયોગની સાધના દ્વારા આસક્તિનો ત્યાગ કરવાનું કહે છે. દેવી, જો એ આસક્તિનો ત્યાગ નહીં થાય તો મનુષ્યનું પતન નિશ્ચિત છે. કેમ કે આસક્તિ તીવ્ર થતાં પેલા કામની ઉત્પત્તિ થાય છે અને એ જ કામ મનુષ્યને સર્વનાશ તરફ લઈ જાય છે. એનો અર્થ કેશવ, આસક્તિ સર્વનાશનું મૂળ છે. હા અર્જુન, એટલે જ તો હું તને નિરાસક્ત થવાનું કહું છું, સ્થિતપ્રજ્ઞ થવાનું કહું છું. કેમ કે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ નિષ્કામ કર્મયોગની ચરમ અવસ્થા છે. હે કેશવ, કૃપા કરી સ્થિત પ્રજ્ઞનું કોઈ સ્પષ્ટ ઉદાહરણ આપીને સમજાવો. હે અર્જુન, વિશાળ અને અથાહ સાગરનો સ્વભાવ સ્થિતપ્રજ્ઞ મનુષ્યની ભાંતિ જ હોય છે. હે પાર્થ, નદીમાં જો અધિક પાણી આવી જાય તો એ નદીમાં પૂર આવે છે. એની તોફાની લહેરો કિનારાઓ તોડીને ચારે બાજુ તારાજી ફેલાવે છે. આવા હાલ એક ક્ષુદ્ર મનવાળા વ્યક્તિના હોય છે. થોડુંક ધન, થોડીક સફળતા એને હજમ નથી થતી અને ધન તથા સફળતાના નશામાં ચૂર એ મર્યાદા તોડીને એક છીછરા માણસની જેમ હરકતો કરવા માંડે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય એક સાગરની ભાંતિ હોય છે, જેમાં ચારે બાજુ નદીઓનું જળ નિરંતર જમા થતું રહે છે. પરંતુ સાગર એ જ પ્રકારે શાંત રહેશે. નદીઓનું જળ એના ઊંડાણમાં ખોવાઈ જાય છે અને સાગર કદી પોતાના કિનારા નથી તોડતો. એની અંદર જળનું સ્તર એ જ રહેશે. આ જ સ્થિત પ્રજ્ઞની અવસ્થા હોય છે. है स्थित प्रज्ञ तो ऐसा सागर, है स्थित प्रज्ञ तो ऐसा सागर, ज्ञानी जिसकी थाह न पाई. सारे भोग उसी में डूबे, उसको भोग डुबो नहीं पाए. काम को वो निष्काम करे और योग से मुख नहीं मोड़े रे. हर नदियाँ अपना जल लेकर सिंधु से नाता जोड़े रे. सागर सबको निज में समोले, निज सीमा नहीं तोड़े रे. होके विपुल जल राशि का स्वामी, मर्यादा नहीं छोड़े रे. એવી જ રીતે સર્વ પ્રકારના ભોગ સ્થિતપ્રજ્ઞ મનુષ્યમાં કોઈ પણ પ્રકારના
વિકાર ઉત્પન્ન કરવામાં અસમર્થ રહીને એનામાં સમાઈ જાય છે. અર્થાત સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમસ્ત ભોગોનો ઉપભોગ કરવા છતાંય આસક્તિથી મુક્ત રહેશે. પાર્થ, એવા સ્થિતપ્રજ્ઞને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. આવા સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જ જગતનું કલ્યાણ કરે છે, લોક કલ્યાણ કરે છે. સામાન્ય મનુષ્ય તો ભોગના પદાર્થોની પાછળ દોડતો રહી પોતાની જીવન યાત્રા સમાપ્ત કરી દે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞ મનુષ્યની જીવન યાત્રા જન કલ્યાણનો ઉદ્દેશ ધરાવે છે. પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર સ્થિતપ્રજ્ઞ મનુષ્ય આસક્તિથી મુક્ત જ રહે છે. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય સંસારમાં રહીને સંસારને ભોગવતો હોય તો જોનારા તો એને ભોગી જ ગણવાના ને. હા દેવી, સ્થિતપ્રજ્ઞ મનુષ્યને એની ચિંતા ક્યાં હોય છે કે કોઈ સંસારી એને શું સમજે છે? એ સંસારના ભોગ નિરાસક્ત ભાવે જ ભોગવે છે. એવો ધીરમતી પુરુષ જો કોઈ નર્તકીનું નૃત્ય પણ જોતો હોય તો એને પણ ભગવાનની લીલા સમજીને જ જોતો હોય છે. તો કોઈ મનુષ્ય એ શી રીતે જાણી શકે કે કોઈ વ્યક્તિ આસક્તિ પાછળ ઘેલો છે કે એ સ્થિતપ્રજ્ઞ, એ ભોગી છે કે યોગી? દેવી, જેમ ચંદ્રમાનું અસલ રૂપ રાતના અંધકારમાં જ દેખાય છે, એમ જ એક સાચા યોગીનો પ્રકાશ રાતના અંધકારમાં જ પ્રકટ થાય છે. કેમ કે જે સમયે આખો સંસાર ઊંઘે છે એ જ સમયે યોગી પોતાના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી મારી ભક્તિની સાધના કરે છે. પાર્થ, સામાન્ય મનુષ્ય રાત્રિનો અંધકાર થતા જ ઊંઘી જાય છે તથા સૂર્યોદય થતાની સાથે જ જાગે છે. પરંતુ યોગીની દ્રષ્ટિએ દેહનું સૂવું જાગવું મહત્વપૂર્ણ નથી. કર્મયોગી જ્ઞાનના પ્રકાશને દિન તથા અજ્ઞાનના અંધકારને જ રાત માને છે. પાર્થ, વિષયો અંગેનું અજ્ઞાન રાત્રિના અંધકાર સમાન છે. સંસારી મનુષ્યો રાત્રિના સમયે અજ્ઞાની નાશવાન સાંસારિક સુખ ઉપભોગમાં વ્યસ્ત રહે છે. જ્ઞાની અને યોગી જાગે છે અને પરમાત્માનું ચિંતન કરે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. सबके लिए जो रात जिसे संसारी नींद में सो के गंवाए, जोगी जन उस रात में जागे, ध्यान धरें और अलख जगाएं. एक ही रात को भोगी जोगी, एक ही रात को भोगी जोगी अपने अपने ढंग से बिताएं. एक ही रात को भोगी जोगी अपने अपने ढंग से बिताएं. भोगी सोए जोगी जागे, भोगी खोए जोगी पाए. भोगी सोए जोगी जागे, भोगी खोए जोगी पाए. વાહ પ્રભુ વાહ!
बहती रही गीता की गंगा, कर्म की धारा, भक्ति की धारा। अर्जुन के संग उस गंगा में करता रहा स्नान जग सारा। सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा। मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा। शोक न कर मेरी भक्ति में खो जा। धर्म अधर्म के भेदों से न्यारे, अमर है गीता के बोल सारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, विद्युमात स्वामी सखा हमारे। विद्युमात स्वामी सखा हमारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण 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 हरे चरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि। मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे कृष्ण। कृष्णा